सदगुरु निरांत महाराज की, सदगुरु पुरुषोत्तम महाराज, सदगुरु नरभैराम निर्वाण मात की, पधारे हरि संत की। આજના આ લીલાબાના નિર્વાણ તિથિના ઉત્સવમાં પધારેલ પૂજનીય કાળદાસ બાપુ, પરથીરામ બાપુ ગઈકાલે પણ આવ્યા હતા, પણ મેં એમને કીધું કે 1 કલાક આવો તો બહુ સારું, એ પણ પધાર્યા છે. ખૂબ આભાર એમનો. બધાનું નામ લેવા જવું તો લાંબુ થાય. આ મંચ ઉપર ઉપસ્થિત કેટલાક અધિકારી મહાપુરુષો નીચે પણ બેઠા છે. એ બધા સંત ભાઈ બહેનો અને અધિકારી મહાપુરુષો વળી ગઢખોલથી પધારેલ સ્નેહીરામ મહારાજ અને એમનું સમગ્ર મંડળ, એમનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે અમે તો આમનો ઉત્સવ આજે ઉજવીએ છીએ, પણ ત્યાં અમારા સ્નેહી મહારાજના અનુયાયી આદરણીય નટુરામ મહારાજ એ બધું ઊભા હતા, બધા દર્શન કરે. લીલાબાનો નિર્વાણ ઉત્સવ અમારા પહેલાં ભોજન ને ભજન સાથે 500 સંતોનો હાજરીમાં આ અમે કર્યું એવું ત્યાં કર્યું. એટલે એમને વંદન. કાલે સાંજે આદરણીય રાજારામ મહારાજનો ફોન આવ્યો. એમણે એવું કીધું, બાપુ મારી તબિયત સારી નથી, પણ મારી એક ઈચ્છા છે. કીધું બોલો બાપુ. કે માલસણાની શાળા બધા જ બાલબંધુનું બટુક ભોજન મારા તરફથી લીલાબાની સ્મૃતિમાં આપવું છે. આ બધો સંત મહાપુરુષોનો મહિમા છે. આ જગતમાં જેણે સેવા કરી છે, જ્ઞાનની વાતો ઘણી ઊંચી છે અને એ સમજણમાં રાખવાની. જ્યાં સુધી એ આચરણમાં નહીં આવે ત્યાં સુધી આવું નહીં થાય. એટલે બાપુ પણ બોલ્યા, પરથીરામ બાપુ પણ બોલ્યા કે ભક્તિ એ જીવનમાં ઉતરવી જોઈએ, અને જીવનમાં જ્યારે ઉતરે ત્યારે કોઈએ પ્રચાર ન કરવો પડે, બીજા કરે. અમારા મિયાચંદ મહારાજ આ બધા લોખંડનું જે કામ હતું અમે આશ્રમના પાસે કરાયું. હવે એણે આ માતાજીનો બહુ અભ્યાસ કર્યો છે, મારો પણ અભ્યાસ કર્યો છે. એટલે ભક્તિનો માર્ગ એ કંઈ બનવાનો માર્ગ જ નથી. આ તો માર્ગ મટી જવાનો છે, અને જે મટી ગયા છે એનો મહિમા થાય. એટલે મારે તમારે સૌએ બાપુએ જેમ વાત કરી કે ગુરુ ઉપર નિષ્ઠા લાવો. જ્યાં સુધી સદગુરુ ઉપર નિષ્ઠા નહીં આવે ત્યાં સુધી તમે ધારશો એવું નહીં થાય. સદગુરુ તો કલ્પવૃક્ષ છે. તમે જે માગો તે મળશે, ભાવ તમારો ફળશે. જે માગો એ મળે, પણ કલ્પવૃક્ષ નીચે બેસી બીજું શું કરવા માગવું પડે? આ તો એક ભાઈ હતો ને, કે એક ગામથી બીજા ગામ ખરા તડકે પ્રવાસમાં નીકળ્યો. હવે બપોર હતા, એક વૃક્ષ આવ્યું.
એનાથી થોડી વાર આરામ કરું, પણ પાણી નથી, પાણી પીવાની ઈચ્છા છે. તો કલ્પના કરી તો અંતરિક્ષમાંથી ઠંડા પાણીનો ઘડો આવી ગયો, પાણી પીધું. પછી એને થયું કે કંઈક થોડું જમવાનું મળી જાય તો અંતરિક્ષમાંથી ભોજનનો થાળ આવ્યો, ભોજન પણ કર્યું અને ઠંડો પવન આવ્યો તો ઊંઘી ગયો. દિવસ આથમી ગયો અને થયું કે આવો ભયાનક જગ, અને વાઘ આવશે તો વાઘ આવ્યો. એટલે આવી કોઈ કલ્પના ના કરાય. આપણા ગુરુની વાત આવી છે, જ્યાં સુધી આ અમલમાં નહીં આવે ત્યાં સુધી એનું પરિણામ નહીં આવે. અને જેના જેના અમલમાં આવી છે એ મહાપુરુષો પૂજાય છે, એનો મહિમા થાય છે. એટલે આજના તબક્કે મારે વિશેષથી ઘણા મહાપુરુષો છે, વિશેષ કાંઈ બોલવું નથી. પૂજનીય કાળીદાસ બાપુ કે માતાજીનો દેહ છૂટ્યો છે એટલે મારે આવવું જ છે, એટલે એમને પણ વંદન. અર્થીરામ મહારાજને પણ મારા વંદન છે. આપ સૌને મારા વંદન છે. આપ સૌનું ખૂબ ભાવથી સ્વાગત કરું છું. વળી મારા ધર્મપત્ની અત્યારે વખાણ તો ના કરાય, પણ સત્ય તો કહેવાય. એક વખત કબીર સાહેબ બેઠા હતા ને એક ભાઈ આવ્યો. તો સાહેબ તો ભણવાનું કામ કરતા હતા, એટલે એક ભાઈ આવ્યો, પ્રણામ કરીને બેઠો કે બાપુ મારે એક કામ છે. કે બોલો. કે બાપુ મારે તમને ગુરુ કરવા છે. ધન્યવાદ, તમારે ગુરુ કરવા છે મને? કે હા. તો બેહો થોડી વાર. ખરા બપોર હતા ને બાપુ ભણવાનું કામ કરે તો એકદમ અચાનક એમના ધર્મપત્નીને એમને કહ્યું કે સાંભળો છો, મારે આ તાર ગૂંચવાનો છે, દીવો લઈને આવો. તો એમના ધર્મપત્ની દીવો કરીને આમ સાડલો આડો કરી આવીને ઊભા થઈ ગયા. 5 મિનિટ ઊભા રહ્યા. માતાજીએ કઈ બોલ્યો નહીં, બાપુએ કઈ બોલ્યા નહીં. 5 મિનિટ થઈને કે જાઓ, તાર ઉગલી ગયો છે. તો માતાજીએ જતો રહ્યો. આ બેમાં તો કઈ વાત નહીં. પેલો ગુરુ કરવા આવ્યો તો એને પ્રશ્ન થયો કે મારું બાલું સહેજે દીવાની જરૂર નહોતી. ખરા બપોર આ માતાજીએ ગોળો. અમારે એક મહાત્મા તો કે આવું એક જગ્યાએ મેં દ્રષ્ટાંત આપ્યું. એક મહાત્મા તો કે અમારે તો બાપુ એવું કે ભાળતા નથી ખરા બપોરે. તો પેલાને રહેવાનું નહીં, જે ગુરુ કરવા આવ્યો તો એને. તો એ કે બાપુ એક વાત કહું કે કહો. કે બાપુ તમારે કોઈ તાર ગૂંચવણો નહોતો, દીવાની ખરા બાપુ કાંઈ જરૂર નથી. તમે મંગાવ્યો, માતાજી લાવ્યો, તમે કીધું લઈ જાઓ. માતાજીએ તરત કીધું એટલે લઈ ગયો. કે આવું કેમ કર્યું? બાપુ કે તારા માટે કર્યું. કે આવા ધર્મપત્ની ઘરમાં હોય તો ભક્તિ હોય, નહીં તો જતો રહે અહીંથી. સાચી વાત ને? હા. એટલે આ તો હું વખાણ નથી કરતો, પણ મેં 38 વર્ષ તો સરકારી નોકરી કરી. એમણે મને કોઈ દિવસ પૂછ્યું નથી કે તમારો પગાર શું છે. વળી છેલ્લા 1.5 વર્ષથી દીકરાઓને ત્યાં હતા. હું જાઉં કદાચ એક દિવસ રહું ને તોય મને એવું કે આશ્રમમાં જાઓ, બાપુની વાત સંભાળો. એટલે વિશેષ તો કંઈ કહેવું નહીં, પણ આવા પુણ્ય આત્માને હું ભાવભરી અંજલિ આપું છું. સાથે સાથે મારા પરિવારનો વખાણ નથી કરતો, પણ
આખો પરિવાર સુંદર સેવા માતાજીની કરી, એટલે એમને પણ તમે સૌ આશીર્વાદ આપો એવી મારી પ્રાર્થના છે. માતાજીને તપાસવા ડોક્ટર આવ્યા, હું ઉભેલો હતો, તો મેં કીધું સાહેબ તમે ભગવાન છો. એમની ફિઝિશિયન ડોક્ટર મને કે હું ભગવાન છું. કીધું હા સાહેબ. કે કેવી રીતે? ઉભા રહ્યા, અહીંથી કાનમાંથી કાઢી નાખ્યું. ભગવાન દસ મારે અમે કેવી રીતે ભગવાન? મેં કીધું આ ભગવાને જ્યારે સૃષ્ટિ બનાવી તો આખી દુનિયા એકલો સંભાળી શકે? એટલે એમણે પહેલા માતા પિતા બનાવ્યા. મીઠા મધુ ને મીઠા મેં ઉલારેલો, એધી મીઠી તે મોરી માત રે જનની, જોડ સખી નહીં જડેલું. વર્ષે ઘડી કવ્યોમાં વાદળી રેલો, માડીનો મેઘ પારે માસ રે જનની, જોડ સખી નહીં જડેલું. તો માતા પિતા એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. મને કે આગળ મેં કીધું તમે ભગવાનનું સ્વરૂપ છો. કે કેવી રીતે? તો પેલા બે તો આ દેહને જન્મ આવ્યો, પણ મોઢું થાય તો આ બીમાર પડે તો ગમે એવા યુવાન ભાઈને પણ ડોક્ટરને આખું શરીર સોંપી દે. હા, પિતાને ના સોંપે, ભાઈને ના સોંપે, કાકાને ના સોંપે, ડોક્ટરને. તમે પણ આ પેલો જન્મ આવે હાજા તમે કરો. અમે ભગવાન છીએ સાહેબ નો વાત બેઠી. મેં કીધું હજી એક ભગવાન છે. પેલા બે જન્મ આપે પણ ભવસાગરમાં નાખ્યા. તમે શરીરના હાજુ કરો પણ મન મોદું થાય તો સદગુરુ ભગવાન છે. એ મોક્ષ આપે, મુક્ત કરે. પેલા મુક્ત ના કરી શકે, મુક્ત સદગુરુ કરે. એટલે સદગુરુમાં નિષ્ઠા રાખો તો એ બહુ બહુ જરૂરી છે. તો વિશેષ કાંઈ કહેવું નથી. ફરીવાર દૂર દૂરથી સંત મહાપુરુષો મારો અંદાજ પણ આગળ જતો રહ્યો એવું થયું. એટલે આપ સૌને લાખો વાર વંદન કરી ખૂબ આશીર્વાદ અમને આપો, તમારા શરણે અમને રાખો, આખા પરિવારને. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલ સદગુરુ મહારાજ.